યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 43મો અધ્યાય 19મી કલમ એ આધાર વચન તરીકે આજના પોસ્ટરમાં મેં જોયું છે અને એના પર કેટલાક વચનો આપણે બંને આજે કરવા માંગીએ છીએ, કારણ કે જે આધાર વચન મૂકવામાં આવ્યું છે એ આધાર પર જ હું બોલવાના માટે પ્રયત્ન કરીશ. દેવના આત્મા આપણને દોરશે, પ્રેરશે અને આજે વિશેષ કરીને દેવના આત્મા મારી સાથે, મારા પરિવારની સાથે, અહીં બેઠેલા તમામની સાથે વાતનો વ્યવહાર કરશે. હાલેલુયા, હાલેલુયા. તમે વિશ્વાસ સહિત બેસો, તમે વિશ્વાસની સાથે બેસો કે ઈશ્વરના આત્મા આજે આપણી સાથે વાતને વ્યવહાર કરશે. હાલેલુયા. જ્યારે દેવનું વચન પોકારવામાં આવે છે ત્યારે કોઈ સેવક બોલે છે એમ નહીં, પણ તેનામાં રહીને દેવનો આત્મા વાત કરે છે. જો તમે એ બાબતને સ્વીકારો છો તો ચોક્કસ પણ તમે દેવની વાચાને તમે સાંભળી શકશો. હાલેલુયા, હાલેલુયા. હું અત્યારે રસ્તે આવતો ત્યારે મારા વાઈફ મને કહેતા હતા, આજે સવારના સમયે જીસસ કોલ્સમાં હતા અને ત્યાં મારા પત્ની કીધું કે તમે જ્યારે વચન કહેતા ત્યારે વચનમાં તરત જ મને યાદ આવ્યું કે આ હવે તમે બોલનાર છો અને એ જ બાબત તમે બોલ્યા. એ દેવનો આત્મા આપણને જોડે છે, દેવનો આત્મા આપણને જોડે છે. હાલેલુયા. જ્યારે તમે દેવની સાથે કનેક્શનમાં રહો છો ત્યારે આપણા વિચારો એક થાય છે. હાલેલુયા. આપણા મન એક થાય છે. કેમ? કારણ કે દેવ એક છે. હાલેલુયા. અને એ તમારા અને મારા મનને જોડી દે છે, એ વિચારોને જોડી દે છે અને એવી રીતે ઈશ્વરના આત્માનું કામ આપણા જીવનમાં આ દિવસોમાં આપણે જોઈ શકીએ છીએ. આપણે વાંચીએ યશાયા પ્રબોધકનું પુસ્તક 43મો અધ્યાય 18-19મી કલમ બંને આપણે વાંચી લઈએ. શું કહે છે? તમે આગલી વાતોનું સ્મરણ કરશોમાં, કહે છે કે તમે આગલી વાતોનું સ્મરણ કરશોમાં અને પુરાતન બીનાઓ ધ્યાનમાં લેશોમાં. પછી કહે છે કે તમે પુરાતન બીનાઓ ધ્યાનમાં લેશો માં. પછી જુઓ, હા, હું નવું કામ કરનાર છું. હા, જુઓ, કહે છે કે હું એક નવું કામ કરનાર છું. પછી તે હમણાં નીકળી આવશે. એ કામ શું કહે છે કે હમણાં જ નીકળી આવશે. પછી શું તમે તે જાણશો નહીં? હા, શું તમે એ સંબંધી જાણશો નહીં? હું તો અરણ્યમાં માર્ગને ઉજ્જડ પ્રદેશમાં નદીઓ કરી આપીશ. કહે છે કે હું તો અરણ્યમાં માર્ગ ને ઉજ્જડ પ્રદેશમાં શું કરીશ? નદીઓ કરી આપીશ. નદીઓ કરી આપીશ. હાલેલુયા. અહીં બે શબ્દ લખવામાં આવ્યા છે. કે છે અરણ્ય અને ઉજ્જડ પ્રદેશ. શું છે? અરણ્ય અને ઉજ્જડ પ્રદેશ. હવે આ બે શબ્દો જે છે ને, અરણ્ય અને ઉજ્જડ પ્રદેશ, આ નિષ્ફળતાને બતાવે છે. શાને બતાવે છે? નિષ્ફળતાને બતાવે છે, નિરાશાને બતાવે છે, હતાશને બતાવે છે, તંગી અને આફતને બતાવે છે, મુશ્કેલીઓને બતાવે છે. હું તમને કહેવા માંગુ છું કે અરણ્યમાં તમને માર્ગ જળશે નહીં. અને કહે છે ત્યાં બીજો શબ્દ લખવામાં છે કે ઉજ્જડ પ્રદેશમાં તમને કોઈ પણ જમીન ફળદ્રુપ જોવા મળશે. એનો મતલબ એ છે કે એ સંપૂર્ણપણે તમારા કે મારા જીવનની જ્યારે આપણે વાત કરીએ એ બધી જ બાબતો નિષ્ફળતાને સૂચવે છે. હું તમને કહેવા માંગુ છું અરણ્ય અને ઉજ્જડ પ્રદેશ, આ બંને પ્રદેશો ઇઝરાયલ પ્રજાની સાથે જોડાયેલા છે. કોની સાથે જોડાયેલા છે? ઇઝરાયલ પ્રજાની સાથે જોડાયેલા છે. 40 વર્ષ સુધી ઇઝરાયલ લોકો શામાં થઈને ચાલ્યા? શામાં થઈને ચાલ્યા? અરણ્યમાં. અને સાથે સાથે એ ઉજ્જડ પ્રદેશોમાંથી થઈને ચાલ્યા. ક્યાંથી થઈને ચાલ્યા? ઉજ્જડ પ્રદેશો. હવે જ્યારે અરણ્યમાંથી થઈને ચાલ્યા, અરણ્યમાં પાણી હતું. જ્યારે અરણ્યમાંથી થઈને ચાલ્યા ત્યાં ખાવાનું હતું. અરણ્યમાંથી થઈને ચાલ્યા ત્યાં કોઈ પણ પ્રકારની એવી સુવિધાઓ તેઓની પાસે હતી નહીં. ત્યાં તેઓની પાસે મકાનો હતા નહીં, તેઓની પાસે પૂરતા પ્રમાણમાં ઘાસચારો હતો નહીં. અને એવી સ્થિતિમાં ઇઝરાયલ લોકો કેટલા વર્ષ સુધી ચાલ્યા? 40 વર્ષ સુધી ચાલ્યા. એ અરણ્ય અને ઉજ્જડ પ્રદેશ. પણ હું તમને કહેવા માંગુ છું કે જો તમે દેવના વચન તરફ દ્રષ્ટિ કરશો, દેવનું વચન એમ કહે છે કે અરણ્યમાં પણ દેવે તેઓને માટે નદીઓને વહેવડાવી. હાલેલુયા, હાલેલુયા. અરણ્યમાં દેવે શું કર્યું? નદીઓને. અને એ ઉજ્જડ પ્રદેશને દેવે ફળદ્રુપતામાં શું કર્યું? ફેરવી નાખ્યો. હાલેલુયા, હાલેલુયા. અને એટલા જ માટે યશાયા પ્રબોધક જ્યારે આ બાબતોને જોઈ રહ્યો છે, અત્યારે ઇઝરાયલ લોકો કેટલીક બાબતો નિષ્ફળતાનો અનુભવ કરી રહ્યા છે.
હવે જો તમે જોશો તેમના જીવનમાં તેઓના પાપને લઈને કેટલી ગુલામગીરીઓ તેમના જીવનોમાં આવી, તેઓને ગુલામ તરીકે પકડવામાં આવ્યા, તેઓ નિષ્ફળતાનો અનુભવ કર્યો, તેઓ હારી ચૂક્યા હતા, નિષ્ફળ થઈ ચૂક્યા હતા. અને એવી પરિસ્થિતિની અંદર યશાયા પ્રબોધક કહે છે કે જૂની બીનાઓના હવે તમે યાદ કરશો નહીં. તમે તમારી નિષ્ફળતાને યાદ કરશો, ઉજ્જડતાને યાદ કરશો, બીમારીને યાદ કરશો, એ મુશ્કેલીઓને તમે યાદ કરશો નહીં કે જે તમારા જીવનમાં અત્યાર સુધી મુશ્કેલીઓ પડી છે, નિષ્ફળતા આવી છે, તમે આશીર્વાદો તમારા જીવનમાં નથી પ્રાપ્ત થયા, અથવા તમે આંસુ સાર્યા છે, મુશ્કેલીઓનો સામનો કર્યો છે, તમે તમારા જમીનમાં કે તમારા ઢોઢાકને લઈને કે તમારા ઘર બહારને લઈને, તમારા પરિવારને લઈને કેટલીક નિષ્ફળતાનો અનુભવ કર્યો છે. પ્રભુનું વચન બહુ સ્પષ્ટપણે કહે છે કે એ બીનાઓ તરફ તમે નજર કરશો. જુઓ, દેવનો આત્મા કહે છે કે હું તમારા માટે કેટલીક નવી બાબતો કરવા જઈ રહ્યો છું. હાલેલુયા, હાલેલુયા. હું તમારા જીવન માટે એ નવીન બાબતો કરવા માટે જઈ રહ્યો છું. એ તમારી નિષ્ફળતાને અત્યારે હું સફળતામાં ફેરવવા જઈ રહ્યો છું. અને એ આશા સાથે યશાયા પ્રબોધક ઇસ્રાયેલ લોકોને પ્રોત્સાહનની હિંમત આપી રહ્યા છે. હાલેલુયા. હું નવા કરારમાં કેટલીક બાબતોને એ સુવાર્તાના પુસ્તકમાં, યોહાન લખેલી સુવાર્તામાં કેટલીક બાબતોને હું જોઈ રહ્યો હતો. આપણે વાંચી લઈએ, ત્યાં કેટલીક બાબતો લખવામાં આવી છે. યોહાન લખેલી સુવાર્તાનો 11મો અધ્યાય શું કહે છે? 11મો અધ્યાય અને તેની 20 અને 21મી કલમ વાંચો. એક કામ કરો, 17મી કલમથી વાંચો, 17મી કલમથી લઈને 21મી કલમ સુધી. હા, હવે જ્યારે ઈસુ ત્યાં આવ્યો, હા, હવે જ્યારે ઈસુ ત્યાં આવ્યો ત્યારે તેને માલુમ પડ્યું કે તેને કબરમાં મૂક્યાને 4 દાડા થઈ ગયા છે. લાજરસને મરણ પામ્યે કબરમાં મૂક્યે 4 દિવસ થઈ ગયા. હવે બેથનિયા યરૂશલેમની નજીક, એટલે ગામ એકની સેટે હતું. માર્થા તથા મરિયમની પાસે તેમના ભાઈ સંબંધી દિલાસો દેવા સારું કેટલાક યહૂદીઓ આવ્યા હતા. ઈસુ આવ્યો છે એ સાંભળીને માર્થા તેને મળવા ગઈ. માર્થા ઈસુને મળવા માટે જાય છે, પણ મરિયમ ઘરમાં બેસી રહી. ત્યારે માર્થાએ ઈસુને કહ્યું કે, હવે જુઓ, બહુ ધ્યાનથી સાંભળશો. હવે માર્થા ઈસુને શું કહે છે? હવે તમને કહી દઉં છું કે ઈસુ અને માર્થા, મરિયમ, લાજરસનું જે પરિવાર છે એમનો બહુ સારો સંબંધ હતો. ઈસુ જ્યારે યરૂશાલેમ જતા ત્યારે બેથાનિયા થઈને જતા હતા, અને યરૂશાલેમ જતા પહેલા માર્થા મરિયમના ઘરે રોકાતા, ત્યાં રોકાઈને જમવાનું જમતા, અને એ રીતે તેમની સાથેનો બહુ સારો સંબંધ હતો. હવે પરિસ્થિતિ એવી થઈ છે કે એમનો એકનો એક ભાઈ કે જેમના ઘરે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હંમેશા જતા, જેમની સાથે બહુ સારા સંબંધ હતા, અને જેમના ઘરે જેમનું સારું એવું આગતા સ્વાગતા કરવામાં આવતું હતું. હવે બન્યું છે એવું કે ઈસુ નહોતા એવા સમયે એ માર્થા અને મરિયમનો એકનો એક ભાઈ લાજરસ મરણ પામ્યો, અને મરી ગયા. પછી તેમને 4 દિવસ થઈ ગયા, એમને કબરમાં દાટવામાં આવ્યો છે. હવે માર્થા ઈસુને શું કહે છે? સાંભળો શું કહે છે. યસ, પ્રભુ જો તું અહીં હોત તો. કહે છે કે પ્રભુ જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહીં. શું કહે છે? મારો ભાઈ મરત નહીં. પ્રભુ જો તું અહીં હોત તો મારા ભાઈને મરણ દેખવું પડ્યું હોત નહીં, મારો ભાઈ મર્યો ના હોત. હવે બીજી કલમ પણ વાંચી લો. 32મી કલમ શું કહે છે? 32મી કલમ વાંચો. એ જ અધ્યાયની 32મી કલમ વાંચો. શું કહે છે? માટે જ્યાં ઈસુ હતો, ત્યાં મરિયમે આવીને તેને હવે મરિયમ આવે છે. કોણ આવે છે? હવે માર્થા કહે છે ઈસુને કે પ્રભુ જો તું અહીં હોત તો મારો ભાઈ મર્યો હોત નહીં. હવે મરિયમ આવે છે. મરિયમ શું કહે છે? ત્યાં મરિયમે આવીને તેને જોયો. મરિયમ આવીને તેને જોયો. ત્યારે તેણે તેને પગે લાગીને તેને કહ્યું કે, મરિયમ તેને પગે લાગે છે અને કહે છે, પ્રભુ જો તું અહીં હોત. એ મરિયમ પણ ઈસુને એ જ શબ્દ ઉચ્ચારે કહે છે કે જો પ્રભુ તું અહીં હોત તો મારો ભાઈ મરત નહીં. બંને બહેનોનો એક જ પ્રશ્ન છે. બંને બહેનોનો એક જ પ્રશ્ન છે કે જો પ્રભુ તમે અહીં હોત ને, જો તમે અહીં હોત, હાજર હોત, અમારા ગામમાં હોત, અમારા ઘરે હોત, જ્યારે લાજરસ બીમાર પડ્યો અને બીમાર અવસ્થામાં જ્યારે એ ઘરે હતો, જો તમે અહીં હોત તો અમારો ભાઈ મરત નહીં. માર્થા અને મરિયમનો વિશ્વાસ ત્યાં સુધી સીમિત હતો. તેના મનમાં એવો વિચાર હતો કે જો ઈસુ હોત તો આ શક્ય બન્યું હોત.
હવે ઈસુ એક બાબત તેઓને કહે છે. જો ધ્યાનથી 40મી કલમ વાંચો, શું કહે છે? ઈસુ તેને કહે છે કે હા, હવે જુઓ, સાંભળો ધ્યાનથી. જો તું વિશ્વાસ કરશે, ઈસુ તેને કહે છે કે જો તું વિશ્વાસ કરશે, જો તું વિશ્વાસ કરશે તો તું દેવનો મહિમા જોશે. હાલેલુયા. જો તું વિશ્વાસ કરશે તો શું જોશે? દેવનો મહિમા જોશે. આજ રાત્રે હું તમને આ બાબત કહેવા માંગુ છું. જો તમે વિશ્વાસ કરશો તો દેવના મહિમાને જોશો. હાલેલુયા. તમે તમારી પરિસ્થિતિઓ તરફ જ્યારે તમે જોશો તો તમને નિષ્ફળતાનો અનુભવ થશે. શું થશે? નિષ્ફળતાનો અનુભવ થશે. પણ જો તમારી કે મારી નજર દેવ તરફ હશે તો આપણને સફળતાનો અનુભવ થશે. હાલેલુયા. હાલેલુયા. ઘણીવાર કેટલાક વર્ષો પૂર્વે હું એક ગામમાં ગયો. એક પરિવાર પ્રાર્થના કરવા માટે ચર્ચમાં આવ્યું અને એ પરિવાર કેટલાય સમયથી નિષ્ફળતાનો અનુભવ કરી રહ્યો હતો. અમારા પ્રાર્થના ટીમના એક બેન છે અને અચાનક એમની મુલાકાત એ પરિવારની સાથે થઈ. તો વિશ્વાસ કરતા નહોતો, પ્રભુ ખ્રિસ્તને જાણતા નહોતા અને વિશ્વાસ પણ કરતા નહોતા. જો જાણતા હતા વિશ્વાસ ના કરી શકે. અને જ્યારે એ બેન એ પરિવારના ઘરે પહોંચી તો જોયું કે પરિવાર અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું હતું, ખાલી થઈ ચૂક્યું હતું. એક જમાનામાં તેઓની પાસે પુષ્કળ ઢોરઢાક હતા. એક પછી એક તમામ ઢોરઢાક મરી ગયા. એક જમાનામાં પરિવારની પાસે પુષ્કળ પૈસો, સોનું ને ચાંદી હતું. સમય આવ્યો તેઓના તમામ પૈસા અને સોનું ને ચાંદી ખલાસ થઈ ગયું. એક સમય હતો તેમની પાસે પુષ્કળ જમીન હતી, પણ એવી ભયંકર પરિસ્થિતિઓના જીવનમાં આવી કે જમીન તેઓએ ગીરવે મૂકવી પડી. પરિવારમાં એ પરિસ્થિતિ હતી. પરિવારના એ બેનને દુષ્ટ આત્માએ વળગીને એ બેનને જીવનને ભયંકર કરી મૂક્યું હતું. અને જ્યારે એ અમારા પ્રાર્થના ટીમના બેન ત્યાં પહોંચે છે, તેમની સાથે વાતચીત કરે છે, એ પરિવાર બહુ દુઃખી હોય છે. અને બેનની અંદર એવો ભયંકર દુષ્ટ આત્મા હતો કે એ બેન એક ઘડો પાણી પી જાય, વિશ્વાસ નહીં આવે. દુષ્ટ આત્મા જેનામાં હોય કરી શકે છે. એ બેન શું કરે? યોગ્ય ગળા પાણી પી જાય. એક ઘડો પાણી પી જાય અને 1 કિલો લીલા મરચા ખાય. 1 કિલો લીલા મરચા ખાય. એવો ભયંકર દુષ્ટ આત્મા આ બેનની અંદર હતો. અને આ બેને કહ્યું કે તમે પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો, તમારા માટે પ્રભુ છુટકારો લઈને આવશે. આ બેનના માટે પ્રાર્થના કરવામાં આવી. એમના ઘરની અંદર એટલું ભયંકર બંધન હતું કે જ્યારથી લઈને દુષ્ટ આત્માએ આ પરિવાર પર કબજો પકડવાની કોશિશ કરી, ત્યારથી લઈને જાત જાતની તાંત્રિક વિધિઓ આ પરિવારે કરાવી. ઘરને ખોદીને કેટલીક જગ્યાએ ખીલાવ ઠોકવામાં આવ્યા. ઘરને ખોદીને એ ઉમરાઓમાં કેટલીક બાબતો તાંત્રિક વિધિઓ કરીને હાડકા દાટવામાં આવ્યા અને ઘણી બધી બાબતો આ પરિવાર અંદર કરવામાં આવી. અને દુષ્ટ આત્મા વારંવાર આ પરિવારને નુકસાન કરવાના માટે દાવો કરવા લાગ્યો. આ પરિવારને માટે પ્રાર્થના કરવામાં આવી અને અંતે આ પરિવાર પ્રભુ ખ્રિસ્તના સામર્થ્ય દ્વારા છુટકારો પ્રાપ્ત કરે છે. હાલેલુયા. અને જ્યારે છુટકારો પ્રાપ્ત કરે છે, હું તમને કહું છું, પ્રભુનું વચન બહુ સ્પષ્ટ છે. જે તમે ગુમાવો છો ને, જે શૈતાન તમારી પાસે છીનવી લે છે ને, જ્યારે તમે ઈસુની પાસે આવો છો ને, ઈસુ તમને બમણું આપે છે. હાલેલુયા. હાલેલુયા. મેં જોયું બહુ જ ટૂંકા સમયમાં દેવે તેઓને ઊંચા કર્યા, આશીર્વાદોથી ભરપૂર કર્યા. જેટલા પણ ઢોઢાક તેઓએ ગુમાવ્યા, એ ઢોઢાક બમણા સ્વરૂપમાં પરમેશ્વરે તેઓને આપ્યા. જે વૃદ્ધિ તેમના જીવનમાં નથી, ઈશ્વરે તેમને નવું મકાન આપ્યું. એક દિવસ હું રસ્તે જતો હતો, આ બેન એક ભરવાડની માફક આખો રસ્તો ભરીને ભેંસોને લઈને જતી હતી. મેં પાછળ ફરીને જોયું તો એ બેન ઊભા. મેં કીધું, બેન ભેંસો કોની છે? સાહેબા, ભેંસો અમારી છે. હાલેલુયા. હાલેલુયા. સાહેબ, આ ભેંસો અમારી છે. હું વિચાર કરું કે આટલા ટૂંકા સમયમાં ઈશ્વર કેવી રીતે કામ કરી શકે છે. ઈશ્વરનું વચન સાક્ષાત આપણા જીવનમાં પરિપૂર્ણ થાય છે. અને એટલા માટે પ્રભુ આપણને કહે છે કે એ અરણ્ય ઉજ્જડ પ્રદેશોમાં હું શું કરીશ? તમારા માટે નદીઓને વહેવડાવીશ. આ ઈશ્વરનું વચન છે આપણા જીવનને માટે. વાલાઓ, માર્થા અને મરિયમ પોતાના જીવનમાં નિષ્ફળતાનો અનુભવ કરે છે. એમને એવો વિચાર હતો કે હવે મરેલું સજીવન થઈ શકે
નહીં. એકવાર માણસ મરી જાય છે પછી જીવતો થઈ શકે નહીં. પણ પ્રભુ કહે છે કે જો તમે વિશ્વાસ કરશો તો તમે દેવના મહિમાને નિહાળશો. હાલેલુયા, હાલેલુયા. અને જ્યારે પ્રભુ ઈસુ ત્યાં આવે છે, બાઇબલ કહે છે, બાઇબલ બહુ સ્પષ્ટપણે કહે છે કે એ 4 દિવસથી એ ગંદાતી લાશની અંદર એ જીવન આવે છે. હાલેલુયા, હાલેલુયા. જ્યારે તમે દેવ પર વિશ્વાસ કરો છો, દેવ તમારા અને મારા જીવનના માટે એ તમામ બાબતોને સંભવ કરે છે. હાલેલુયા, હાલેલુયા. આજે સવારના સમય યોહાન લખેલી સુવાર્તા તેના 4થા અધ્યાયમાંથી એક વચનનું મનન મેં આજે સવારના સમય કરાવ્યું. એમાં એક વ્યક્તિ સંબંધે લખવામાં આવ્યું છે. એક ધનવાન વ્યક્તિ છે જેની પાસે પુષ્કળ પૈસો છે. હવે થાય છે એવું, કાના ગામની અંદર એક બીજો ચમત્કાર તેના સંબંધે લખવામાં આવ્યું છે કે ઈસુ કાના ગામમાં આવે છે અને ત્યાં એક ધનવાન વ્યક્તિને ખબર પડે છે કે ઈસુ કાના ગામમાં આવ્યા છે અને આ વ્યક્તિ ઈસુને સામે ચાલીને મળવાને માટે આવે છે. જો કે એનો દીકરો બીમાર હોય છે કફરનાહુમમાં અને એટલા માટે ઈસુની પાસે આવતા કહે છે કે ઈસુ, મારો દીકરો બીમાર થયો છે અને મારો દીકરો મરે એના પહેલા તમે આવો. શું કહે છે? મારો દીકરો મરે એના પહેલા તમે આવો. એ વ્યક્તિના શબ્દ હતા. એનું કારણ એ હતું કારણ કે એમનો દીકરો મરવાની અણી પર હતો. ઈસુ તેને કહે છે, શું કહે છે ખબર છે? ઈસુ તેને કહે છે કે જા, તું ઘરે જા, તારો દીકરો જીવતો રહ્યો છે. હવે ત્યાં એવું લખવામાં આવ્યું છે કે ઈસુના શબ્દ પર આ ધનવાન વ્યક્તિ વિશ્વાસ કરી લે છે. શું કહે છે? શું કરે છે? ઈસુના શબ્દ પર વિશ્વાસ કરી લે છે. હાલેલુયા. આ સૌથી મોટી વાત છે. વિશ્વાસ સૌથી મોટી વાત છે. અને તમને મને વિશ્વાસ એટલા માટે જ કહેવામાં આવ્યા છે કારણ કે આપણે વિશ્વાસથી જીવીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. નજરે પડતું નથી પણ વિશ્વાસ રાખીએ છીએ. હાલેલુયા. આંખોથી દેખાતું નથી પણ વિશ્વાસ કરીએ છીએ. હવે જ્યારે ઈસુએ એમને કીધું કે તારો દીકરો જીવતો રહ્યો છે એમ કીધું, આ વ્યક્તિ ત્યાંથી ચાલવા લાગ્યો ઈસુના શબ્દ પર વિશ્વાસ કરીને. એક વિશ્વાસુ વ્યક્તિ કઈ રીતે ચાલી શકે? હા, મારો દીકરો જીવતો થઈ ગયો છે, મારો દીકરો જીવતો રહ્યો છે, મારો દીકરો જીવતો રહ્યો છે, મારો દીકરો હવે મરવાનો નથી. પણ અવિશ્વાસી વ્યક્તિ શું કરશે? હાય 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 હાય, યાર એને કીધું છે ખરું પણ મને લાગતું નથી જીવવાનો છે. હા, આ કીધું તો છે પણ મને લાગતું નથી આ વ્યક્તિ હવે જીવશે, મારો છોકરો જીવશે. અવિશ્વાસી વ્યક્તિના શબ્દ આવા હોય છે. હું તમને કહું છું, બની શકે ત્યાં સુધી હંમેશા પ્રભુમાં રહીને હકારાત્મક વિચાર કરતા શીખો. નિષ્ફળતા મોડેથી કાઢવી અને સ્વીકારવી પણ, કારણ કે ઈશ્વરે તમને નિષ્ફળતાને માટે ઊભા નથી કર્યા, ઈશ્વર તને સફળતાને માટે ઊભા કર્યા છે. હાલેલુયા. દેવે તમને આશીર્વાદોને માટે પસંદ કર્યા છે. તમે અધોગતિ તરફ જાઓ એના માટે દેવે તમને પસંદ કર્યા નથી. તમે હંમેશાના માટે ઉચ્ચ સ્થાન પર રહો, આશીર્વાદ પ્રાપ્ત કરો, ઉન્નતિ પ્રાપ્ત કરો. હાલેલુયા. દુનિયાના લોકો છક થઈ ગયા છે કે ઈસુ પર વિશ્વાસ કરનારા વ્યક્તિઓ કેમ ઝડપથી વૃદ્ધિ પામી રહ્યા છે. લોકો ગભરાઈ ગયા છે. આ વ્યક્તિ થોડા સમય પહેલા તો ચાલતો ફરતો હતો, રસ્તામાં આમ કરતો ફરતો હતો, અને જ્યારથી ઈસુનો સ્વીકાર કર્યો તો ફોર વ્હીલર લઈને ફરે છે. ભાઈ, ઈસુ પર વિશ્વાસ કર્યા પછી શું લઈને ફરે છે? આ ભાઈને કોઈ ભાવ નહોતો પૂછતું, બિન ફર્યા કરતું. શેતાને આ મગજ છીનવી લીધું હતું. હવે ઈસુ જ્યારે હૃદયમાં આવે છે તો બધું જ ઓકે થઈ ગયું છે. હાલેલુયા. કોમ્પ્યુટર બરાબર કામ કરે છે, હવે મગજ બરાબર કામ કરે છે. હવે એમને સૂઝે છે કે મારે શું કરવાનું છે. હાલેલુયા. પહેલા સૂઝતું ખાલી પોટલી દેખાતી, બસ. શું દેખાતી હતી? પોટલી દેખાય. તકિયા નીચે પોટલી, ખિસ્સામાં પોટલી, થેલામાં પોટલી, બધે જ પોટલી પોટલી. પણ જ્યારથી ઈસુનો સ્વીકાર કર્યો ત્યારથી ફક્ત એક જ બાબત દેખાય છે, તો ઈસુ દેખાય છે. હાલેલુયા. કોણ નજરે પડે છે? અને જ્યારે ઈસુ દેખાય છે ત્યારે ઈસુએ એમને સદબુદ્ધિ આપ્યું, જ્ઞાન આપ્યું અને એના થકી વ્યક્તિ આશીર્વાદિત થયો. હાલેલુયા, હાલેલુયા. એ છે પાવર. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વચન બહુ સ્પષ્ટપણે તમારા માટે, મારા માટે છે, વાલાઓ, એ જે દેવ છે
જ્યારે ઇઝરાયલ લોકો અરણ્યમાંથી થઈને પસાર થતા, ત્યાં લખવામાં આવ્યું છે પ્રમાણે મૂસાની આગળ કચકચ કરી. કેમ કચકચ કરી ખબર છે? પાણી નહોતું. શું નહોતું? પાણી નહોતું. કહે છે કે ભાઈ તું અરણ્યમાં અમને મરવા માટે લઈ આવ્યો છું, કારણ કે અમને ખબર છે કે અરણ્યમાં પાણી હોતું નથી. દેવ કહે છે કે અરણ્યમાંથી પણ પાણી ઊભું કરનારો દેવ છું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એક ગામમાં હું ગયો. ગામમાં ઘણા બોર કર્યા છે, પણ ગામમાં પાણી નથી. એક વિશ્વાસી પરિવાર છે જ્યાં ચર્ચ છે. હું જ્યારે ચર્ચમાં સંગત કરવા ગયો ત્યારે એને એક સાક્ષી આપી, સાહેબ ગામમાં બહુ બોર કર્યા પણ પાણી નથી. પણ જ્યારે ચર્ચની પાસે બોર કર્યો, આજે એ પાણી આખા ગામને પહોંચાડવામાં આવે છે. હાલેલુયા, હાલેલુયા. મહારાષ્ટ્રનું એક ગામ છે કે જ્યાં આપણા દેવ એક મહાન મોટું કામ કર્યું છે. હું તમને કહું છું કે સફળતાનો દેવ છે, એ આશીર્વાદોને આપનાર દેવ છે, કે જે તમારા માટે એ જમીનમાંથી પાણીને ઊભું કરી શકે છે. કારણ કે એ તો જમીનનો બનાવનાર દેવ છે. હાલેલુયા. એ પાણીનો બનાવનાર દેવ છે. અને જ્યારે ઇઝરાયલ લોકોએ કચ કરી ત્યારે મૂસાને કીધું, મૂસા તારા હાથમાં શું છે? લાકડી છે. લાકડીમાં કોઈ ચમત્કાર છે નહીં. હાલેલુયા. ચમત્કાર તો આપણા જીવતા દેવમાં છે. પણ એ છે કે દેવની આજ્ઞા પાળો. દેવની આજ્ઞા પાળશો તો ચમત્કાર છે. હાલેલુયા. આજ્ઞા પાળશો તો. હવે અહીં જે વ્યક્તિ સંબંધી આપણે જોઈએ છે ત્યાં લખવામાં આવ્યું છે કે ઈસુએ વચન આપ્યું. ઈસુએ કીધું કે તારો દીકરો જીવતો રહ્યો છે, એટલે ઈસુનો વચન પર વિશ્વાસ એણે જે પ્રમાણે આજ્ઞા કરવામાં આવી તે પ્રમાણે વિશ્વાસ કરી લીધો. હાલેલુયા. અહીં પણ એ જ બાબત છે. મૂસાને કહેવામાં આવ્યું, હાથમાં શું છે? લાકડી છે. શું કર? એ ચકમકના પથ્થર પર તું શું કર? માર. એકચ્યુઅલી ચકમકના પથ્થરો એ સમયે હથિયાર બનાવવા માટે ઉપયોગ કરવામાં આવતા હતા. અને જે પથ્થરમાંથી હથિયાર બનાવવામાં આવે એમાં ક્યારેય પાણી નીકળવાની સંભાવના હોતી નથી. પણ પ્રભુનું વચન કહે છે કે ચકમકના પથ્થરોમાંથી હું તમારા માટે પાણી વહેલાવીશ. હાલેલુયા, હાલેલુયા. એ નદીની ધારાઓ વહેવા લાગશે. અને એ જ બાબત ઇઝરાયલ લોકોના માટે બની. અને અરણ્યમાં ખાવાના ફાંફા પડે, માણસને ખાવાનું મળે નહીં, કારણ કે ત્યાં ખેતી થાય નહીં. પણ પ્રભુ કહે છે કે અરણ્યમાં પણ હું તમારા માટે નદી વેવડાવીશ, જેથી કરીને તમે અરણ્યમાં પણ તમે ખેતી કરી શકો. અને એટલા જ માટે આજે જ્યાં સૌથી ઓછી જમીન જેને કહી શકીએ, જ્યાં સૌથી ઓછો વરસાદ આપણે કહી શકીએ, એવા ઇઝરાયલ દેશમાં આજે વિશ્વમાં સૌથી વધારે પકવવામાં આવે છે. અને ખેતીવાડીનો સૌથી વધારે ટેકનોલોજી ઇઝરાયલમાં જોવા મળે છે. હાલેલુયા. એ કોનો આશીર્વાદ છે? કોનો આશીર્વાદ છે? એ દેવનો આશીર્વાદ છે. હાલેલુયા, હાલેલુયા. વિશ્વાસ કરીએ પ્રભુ પર, વિશ્વાસ કરીએ કે જેથી કરીને તમે હું મારા જીવનમાં એ ઉત્તમ અદ્ભુત સફળતાને વાલાઓ જોઈ શકીએ. અહીં જે વાત મેં તમને કીધી યોહાન લખેલી સુવાર્તા તેના 4થા અધ્યાયમાં, ત્યાં એ બાબતની નોંધ કરવામાં આવી છે. કે છે ત્યાં લખવામાં આવ્યું છે, આપણે જોઈ લઈએ, થોડુંક વાંચી લઈએ. યોહાન 4 અને 46મી કલમ થી આગળ આ પ્રમાણે કહે છે. ગાલિલમાં 50મી કલમ વાંચો. ઈસુ તેને કહે છે કે ઈસુ તેને કહે છે, ચાલ્યો જા, ચાલ્યો જા, તારો દીકરો જીવતો રહ્યો છે. ઓ, તારો દીકરો જીવતો રહ્યો છે. પછી જે વાત ઈસુએ તેને કહી, જે વાત ઈસુએ તેને કહી તે પર વિશ્વાસ કરીને તે પર વિશ્વાસ કરીને તે માણસ ચાલ્યો ગયો. ઓ, હાલેલુયા. ઈસુએ કીધેલા શબ્દ પર એણે શું કર્યો? વિશ્વાસ કર્યો. ને વિશ્વાસ કરીને એ વ્યક્તિ ત્યાંથી ચાલ્યો ગયો. શું આવો વિશ્વાસ હોઈ શકે આપણા જીવનમાં? વચનનો પ્રચાર વારંવાર આપણા ચર્ચોમાં થતો હોય છે, વારંવાર આપણે વચનો સાંભળતા હોઈએ છીએ, પણ વચનો પર વિશ્વાસ બહુ ઓછા લોકો કરતા હોય છે. વચન પર વિશ્વાસ બહુ ઓછા લોકો કરતા હોય છે. વચન વાળા આપણા વિશ્વાસમાં વૃદ્ધિ પામવા માટે આપણને આપવામાં આવ્યા છે. હાલેલુયા. પ્રભુનું વચન આપણને એ પણ કહે છે કે વચન તમારા અને મારા જીવનમાં એ જીવન લઈને આવે છે. યોહાન લખેલી સુવાર્તા 15માં અધ્યાય લખવામાં આવે છે કે વચન દ્વારા તમને જીવન પ્રાપ્ત થાય છે. શું કહે છે? વચન દ્વારા તમને જીવન પ્રાપ્ત થાય છે. ગીતશાસ્ત્ર 119માં લખવામાં આવ્યું છે કે વચન મારા માટે માર્ગ અને અજવાળા સમાન છે. હાલેલુયા,
હાલેલુયા. એ જે વચન જે આપણા જીવનમાં કાર્યરત બને છે, જે તમારા મારા જીવન માટે દ્વારો ખુલ્લા કરે છે, એ અજવાળું બની જાય છે. એ જે વચન તમારે અને મારે કઈ પ્રકારનું જીવન જીવવું જોઈએ એ બાબત તમને મને શીખવાડે છે વાલાઓ. એ વચન દ્વારા સંભવ બને છે. અને જ્યાં જ્યાં વચન પહોંચ્યું છે ત્યાં ત્યાં જીવન પહોંચ્યું છે. હાલેલુયા, હાલેલુયા. 17 વર્ષની વયે મારી પાસે વચન આવ્યું. હું એક પાપમય જિંદગી જીવી રહ્યો હતો. દેરથી હું દૂર હતો અને ધીરે ધીરે મને દુનિયાનો રંગ લાગવા લાગ્યો હતો. મને લાગ્યું કે આ જીવન બરાબર છે, આમાં જ આનંદ છે, આમાં જ ચેન છે, શાંતિ છે, સુખ છે અને આવી સંગત કરવી મારા જીવન માટે સારું રહેશે. હું ધીરે ધીરે ગાળ બોલવાનું શીખી ગયો. 11-12 કઈ પહેલા શીખ્યો તો ગાળ બોલવાનું શીખેલો. ગાળથી શરૂઆત અને ગાળથી હું ગયા રવિવારે અમે એક જગ્યા પર હતા. ત્યાંના પાસ્ટરે પણ મને વાત કરી, સાહેબ આમ કે મારા જેવો કોઈ બીજો માણસ નહીં. મારી બહુ મોટી ગેંગ હતી. ગાળથી શરૂઆત અને ગાળથી અંત. એક રાત્રે પ્રભુના અવાજને મેં સાંભળ્યો. એક રાત્રે દેવના અવાજને મેં સાંભળ્યો. શું કહું ખબર છે? માણસને નિયમ આપવામાં આવ્યા છે છતાં જો તે પાળશે નહીં તો નરકમાં જશે. સાક્ષાત ઈશ્વરના અવાજને મેં મારા કાનોથી સાંભળ્યો. એ દેવના અવાજ આજે પણ મારા કાનમાં ગૂંજે છે. કોઈ વ્યક્તિ નહીં, એ તો સ્પષ્ટ દેવનો અવાજ સ્વર્ગમાંથી મારા માટે હતો. એ રાત્રે હું ઊંઘી શક્યો નહીં. હું આખી રાત ફાંફા મારતો રહ્યો અને વારંવાર એ અવાજ મારા કાન પર ગૂંજતો રહ્યો. મેં મારા જીવન સંબંધી વિચાર કર્યો કે જે જીવન હું જીવી રહ્યો છું એ બરાબર નથી. ધીરે ધીરે સંગત ને સોબત, ધીરે ધીરે એ બધી કુટેવો, ધીરે ધીરે બધી ગંદી આદતો મેં ધીરે ધીરે છોડી કે જેથી કરીને હું દેવનો ગુનેગાર નહીં બની શકું. હાલેલુયા, હાલેલુયા. કિશોર વસાવાને તો લોકો જાણતા તો સારો છોકરો છે, પણ કિશોર વસાવાને ખબર હતી કેવો છોકરો છે. હું મારા વ્યક્તિગત જીવન હું જાણી શકું છું. ઘણીવાર આપણે આપણા જીવનમાં ઉન્નતિ નથી પામી શકતા. એનું કારણ એ છે વાલાઓ, આપણે આપણા વ્યક્તિગત જીવનો તરફ આપણે દ્રષ્ટિ નથી કરતા, આપણે તપાસ કરતા નથી કે શા માટે હું વૃદ્ધિ પામી શક્યો નથી અથવા પામી રહ્યો નથી. ઘણીવાર લોકો ઘણી કમ્પ્લેન કરે છે, કહે છે પાક સાહેબ પાસે પ્રાર્થનાઓ કરાવે છે, સાહેબ આ બનતું નથી, આ શક્ય થતું નથી. ઘણી પ્રાર્થનાઓ કરીએ છીએ, ઘણી બધી બાબતો કરીએ છીએ, પણ છતાં પણ અમે નિષ્ફળતાનો અનુભવ કરી રહ્યા છે. હું તમને કહેવા માંગુ છું કે સૌપ્રથમ આપણે આપણા જીવન તરફ દ્રષ્ટિ કરીએ કે જેથી કરીને દેવનો આત્મા આપણને બતાવશે કે આપણા જીવનમાં કઈ કમજોરી છે. સ્થાને લઈને તમે હું વૃદ્ધિ નથી પામી શકતા એ દેવનો આત્મા તમને સ્પષ્ટ કરશે. તમારી કમજોરી દેવનો આત્મા તમને બતાવશે. 1998 માં મારું જીવન પ્રભુ ખ્રિસ્તને સમર્પિત કર્યું સંપૂર્ણ સેવાના માટે. હાલેલુયા, હાલેલુયા. કે જેથી કરીને હું દેવનો ગુનેગાર ન બનતા, હું દેવના રાજ્યની સુવાર્તાના માટે હું કામ કરી શકું. હાલેલુયા. અને જે સમયથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારું જીવન સમર્પિત કર્યું ત્યારથી લઈને પવિત્ર આત્મા મારા અંદરથી ગીતોને વહેતા કર્યા છે. હાલેલુયા, હાલેલુયા. એ બાબતે તાલત મારા નાનપણથી હતી ખરી, પણ એને રોકવાના માટે શેતાને મારા મુખની અંદર એ ગંદી બાબતોને મૂકી કે જેથી કરીને હું વૃદ્ધિ ના પામી શકું. પણ જે દિવસ મેં સ્વીકાર કર્યો કે પ્રભુ મારા જીવન દ્વારા એ મહિમા પ્રાપ્ત કરવા માંગે છે, તે દિવસથી લઈને જ્યારથી મેં મારું જીવન સંપૂર્ણપણે દેવને સમર્પિત કર્યું ત્યારથી લઈને મારા જીવન દ્વારા એ અલૌકિક બાબતો વહેતી થઈ. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું કે દેવના વચન પર આપણે વિશ્વાસ કરીએ અને એટલા માટે જે આજે રાત્રે આપણે યશાયા પ્રવચનના પુસ્તકમાંથી કેટલીક બાબતો જોઈ છે, એ જ બાબત દેવનો આત્મા આપણા જીવનમાં આજે કાર્યરત બનીને કરવા માંગે છે. એ તમને અદ્ભુત કામ કરવા માંગે છે વાલાઓ. જે પ્રમાણે તમે હું વાંચી ગયા છે પ્રમાણે હવે કહે છે કે તે પર વિશ્વાસ કરીને જે વાત ઈસુએ તેને કહી તે પર વિશ્વાસ કરીને તે માણસ શું કરવા લાગ્યો? ત્યાંથી હવે આ વ્યક્તિ નિરાશ નથી, ખુશ છે. શું વિચારે છે? મારો દીકરો સારો થઈ ગયો છે, મારો દીકરો સારો થઈ ગયો છે, મારો દીકરો સારો થઈ ગયો છે. હાલેલુયા, હાલેલુયા. હું ઘણીવાર મારી સાક્ષી કહું છું, જે દિવસે શેતાને મને
મારા છેલ્લા ઓપરેશન પછી પણ હું મારા ઘરે પહોંચ્યો અને એક રાત્રિ એવું બન્યું કે અચાનક મને જાગ આવી અને હું મારા તાળવામાં જીભ ફેરવતો હતો. તમને ખબર હશે, મને મ્યુકોરમાઇકોસિસ નામની બીમારી થઈ અને એમાં મેં આખી દાઢ ગુમાવી છે. આ બધું ગુમાવ્યું છે. આમાં ડુપ્લિકેટ દાંત છે, ઓરિજિનલ દાંત નથી. અને મારું છેલ્લું ઓપરેશન થયું અને ઓપરેશન પછી જ્યારે હું ઘરે પહોંચ્યો, એક રાત્રે જ્યારે હું મારી જીભને મારા મોઢામાં ફેરવતો હતો અંદરના ભાગમાં, ત્યારે નાનો હોલ મેં જોયો. શેતાને મને કીધું, આ હોલ મોટો થશે ને તું મરી જઈશ. શું કીધું? તું આ હોલ મોટો થશે ને તું મરી જઈશ. શેતાને મને કીધું. હું તમને કહું છું કે તરત જ દુનિયાનો વિચારો મારામાં આવ્યા. શું વિચાર આવે ખબર છે? મારો નાનો દીકરો મારી બાજુમાં સૂતો હતો. મેં કીધું, પ્રભુ આ છોકરો શું કરશે, મારા બાળકો શું કરશે જો હું મરી જઈશ તો? તરત દેવના હાથમાં કબજે. દેવના હાથમાં કહે છે, તને કોણે કીધું કે તું મરી જઈશ? તને મેં વચન આપ્યું છે, તું મરશે નહીં પણ જીવશે ને દેવનો મહિમા પ્રગટ કરશે. તરત જ મને વચન યાદ આવ્યું, દેવે તો મને વચન આપ્યું છે કે હું મરવાનો. મેં શેતાનને કીધું, શેતાન અહીંથી જતો રહે, કારણ કે હું મરવાનો, કારણ કે દેવના વચન પર હું વિશ્વાસ કરું છું. હાલેલુયા. હું તારા વચન પર વિશ્વાસ કરતો. હું તમને કહું છું કે જ્યારે તમે દેવના વચન પર વિશ્વાસ કરો છો ત્યાં તમારા જીવન માટે સફળતા છે. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, 3 વર્ષ સુધી મેં પણ મારી પાસે ગાયો હતી. શું હતી? ગાયો હતી. અને મારી પાસે 10 ઓસ્ટ્રેલિયન ગાય હતી એ સમયે. અને પ્રથમવાર જ્યારે હું મારા ઘરે ગાય લઈને આવ્યો ને, ત્યારે મારા પપ્પાએ ગાયને અડકવાની ના પાડી કે હું નહીં અડકું. શું કહે છે? હું અડકવાનો કાકા માન એટલે તારે નહીં. મન નહીં ધારે. તમને કોણે કહ્યું કે નહીં ધારશે? હું મસ્ત એને કયા આખા માંગતા હું મન નહીં ધારે. મતલબ જો હું પકડીશ તો એ કંઈક ને થશે ને મરી જશે, જીવશે. દેવનું વચન આમ તો નથી કહેતું. દેવનું વચન એમ કે જ્યાં કહ્યું તારા હાથ મૂકીશ ત્યાં તું સફળ ને આસ્વાદિત. દેવનું વચન આમ કહે છે. હાલેલુયા. દેવનું વચન એમ નથી કહેતું કે તું હાથ મૂકશે ત્યાં નિષ્ફળ થશે. નહીં, દેવનું વચન કે જ્યાં તું તારો હાથ મૂકીશ ત્યાં તું સફળ થઈશ. મેં કીધું કે નહીં, તું અડકે નહીં અડકે કોઈ ફરક પડવાનો નથી, પણ જેટલી પણ ગાયો આ ઘરમાં આવશે, કોઈ પણ ગાયને કોઈ પણ નુકસાન થશે. 3 વર્ષ સુધી ગાયો મારા ઘરમાં રહી, કોઈ વાછરડું કે કોઈ ગાયને નુકસાન થયું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ દેવનો આશીર્વાદ આપણા જીવન માટે છે. ભયમાં જીવન જીવીએ નહીં. યાકૂબ કહે છે, જ્યારે એના ભાઈ એસાવને મળવાને માટે પરત ફરે છે, જ્યારે તેમની પાસે 2 મોટા ઘેટાઓના ટોળા હોય છે અને તેમની સાથે પોતાનો પરિવાર હોય છે, એમને ડર હતો કે એનો ભાઈ એમને કોઈક રીતે નુકસાન કરશે. એ એમના જીવનમાં એમને ડર હતો અને એને લઈને એક ટોળાને એમને પોતાના બાળકોને આગળ કરે છે. અને ત્યાં યાકૂબની એક પ્રાર્થના હોય છે. યાકૂબ એવી પ્રાર્થના કરે છે કે જ્યારે હું મારા ઘરેથી નીકળ્યો ત્યારે 1 લાકડી લઈને નીકળ્યો હતો. શું કહે છે? જ્યારે હું મારા ઘરેથી નીકળ્યો ત્યારે ફક્ત મારી પાસે 1 લાકડી હતી. અને યાકૂબ કહે છે કે પ્રભુ, આજે મારી પાસે 2 મોટા ઘેટાઓના ટોળાઓ છે. હાલેલુયા. શું તમને ખબર છે, જ્યારે યાકૂબ એના સસરાના ઘરે કામ કરતો હતો એ સમયે ત્યાં લખવામાં આવ્યું છે કે સસરાએ કેટલાક ઘેટા એના આપ્યા. અને ત્યાં લખવામાં આવ્યું છે કે જે ઘેટા તરફ એ પોતાની લાકડી લાંબુ કરતો એ ઘેટાને બમણા બચ્ચા થતા હતા. હાલેલુયા, હાલેલુયા. એ પ્રભુનો આશીર્વાદ જીવન માટે હતો. હું તમને કહું છું કે પ્રભુ આપણા જીવન માટે એ બધી જ બાબતોને સંભવ કરનાર છે. જે ક્ષેત્રમાં તું તારા હાથને લાંબો કરીશ, એ ક્ષેત્રમાં દેવ તમારા માટે આશીર્વાદ લાંબો કરશે. હાલેલુયા. તમારા માટે આશીર્વાદ છે, તમારા માટે આશીર્વાદ વહેતો કરશે કે જેથી કરીને એ દેવના બાળકો તરીકે આપણે વૃદ્ધિ પામી શકીએ. હાલેલુયા. હું તમને કહું છું,
ક્યારે તમે એવું ના કહેશો કે પ્રભુ આ કરશે નહીં. તમે એ વિચારો કે પ્રભુ મારા માટે આ બાબત કરનાર છે. હાલેલુયા, હાલેલુયા. દુષ્કાળના સમયે કરિન્થ નાળામાં પાણી સુકાઈ ગયું. હવે એલિયા માટે કોઈ આશા બચી નહીં. જ્યારે કરિન્થ નાળામાં પાણી સુકાયું, દેવ એમને કહે છે કે હવે તું અહીંથી બહાર નીકળ. હવે માછલી ખાવાના દિવસો નથી. હવે કરિન્થ નાળામાં પાણી રહ્યું. હવે તો દુકાળ હજુ ચાલવાનો છે, હજુ લાંબો ચાલશે. હવે એક કામ કરે, તું બહાર નીકળ, સારપતમાં જા, અને ત્યાં એક વિધવા બહેન છે, તેમની પાસે તમારા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. હાલેલુયા. એ સારપતમાં પહોંચે છે, અને જ્યારે વિધવા બહેનની પાસે જાય છે, એ તો લાકડા વણતી હોય છે, અને ત્યારે પ્રભુનો સેવક એલિયા કહે છે કે ભાઈ મારા માટે એક રોટલી બનાવી લો, બહુ ભૂખ લાગી છે. ભાઈ કહે છે કે નહીં મેળ પડે, આ તો છેલ્લી વાર લાકડા વીણું છું, એક જ રોટલો બનશે, અને પછી રોટલો ખાઈને મારા દીકરા જોડે પછી અમે મરી જઈશું, કારણ કે અમારી પાસે એક રોટલો બને એટલો લોટ છે, એટલું તેલ. એલિયા કહે છે કે બહુ ભૂખ લાગી છે, લઈ આવો ને, એક રોટલો લઈ આવો, થોડો, વધારે નહીં, થોડો. પેલા મારા માટે થોડો નાનો રોટલો બનાવ. ગામિતમાં એને પોપાલી કહી ને, હા વાની પોપાલી બનાવો, ઓકે, હા નાનો રોટલો બનાવ, લઈ આવ, અને પછી તારા પરિવારને માટે તું બનાવજો. હું તને કહું છું, એક ચમત્કાર તારા ઘરમાં થનાર છે. જો તું આ કામ કરીશ, સાંભળી લે, એક ચમત્કાર તારા ઘરમાં થનાર છે. એક કુપીમાંનું તેલ અને માટલીમાંનો લોટ, એ મેદો ક્યારે ખૂટશે? જ્યાં સુધી જમીન પર, જ્યાં સુધી આ પૃથ્વી પર દુષ્કાળ ચાલશે, ત્યાં સુધી એ લોટ અને તેલ ખૂટશે. હું વિચાર કરું છું, જુઓ એ કઈ રીતે કામ થયું, એ કઈ રીતે શક્ય બન્યું. એ બેને એ બાબત પર વિશ્વાસ કરી લીધો. હાલેલુયા, હાલેલુયા. લોકો વિચાર કરતા હશે બધા કંગાળ થઈ ચૂક્યા છે, પણ આ વિધવા બાઈનો છોકરો બહુ તગડા થઈ ગયેલા છે. હા કે નહીં? અરે દુકાનમાં બધા કંગાળ થાય કે થાય, પતલા પર થઈ જાય કે થઈ જાય, પણ આ વિધવા ભાઈ એનો છોકરો વટથી ફરે છે. કેમ? ભાઈ ચમત્કાર કરનારી માટલી અને કુપી ઘરમાં પડી છે, જે દેવ પરના વિશ્વાસ દ્વારા શક્ય છે. હાલેલુયા. એ પ્રભુના સેવકને માટે પણ ત્યાંથી રોટલા બની રહ્યા છે, અને પરિવારને માટે પણ ત્યાંથી રોટલા બની રહ્યા છે. હું તમને કહું છું કે એ જ બાબત છે જે અરણ્યમાં નદી બનીને આવે છે. હાલેલુયા. એ દેવનો આશીર્વાદ છે જે તમારા ખાલીપામાં, તમારા પાસે કંઈ જ ના હોય એ પરિસ્થિતિની અંદર દેવ તમારા માટે એ અલૌકિક ચમત્કારો લઈને આવે છે. એ અલૌકિક કામ તમારા મારા જીવનમાં કરે છે. વાલાઓ, જ્યાં કશું ના હોય ત્યાં દેવનો આત્મા કાર્યરત બને છે. જ્યાં કશું ના હોય ત્યાં દેવનો આશીર્વાદ તમારા મારા જીવનમાં ઉમેરવામાં આવે છે. આજે સવારના સમય એક સાક્ષી મેં કહી મારા જીવન સંબંધી. એક સમય હતો જ્યારે દેવની આગળ મેં વાયદો કર્યો, પરિવાર તરીકે મેં વાયદો કર્યો, પ્રભુ અમે પરિવાર તરીકે તમને દર મહિને 2000 રૂપિયા તમારી સેવાને માટે આપીશું. એ વાયદો આજથી કેટલાક વર્ષો પહેલા અમે કર્યો, જ્યારે અમારી પાસે દૂધનું આવક હતો. અમારી પાસે જ્યારે અમારી પાસે ગાયો હતી અને દૂધ આવતું, અને ત્યારે દેવને વાયદો કર્યો, પ્રભુ દૂધ ઓછું નીકળશે કે વધુ, કશું વાંધો નહીં પ્રભુ, અમને ખબર છે કે આટલું જ એમાં મહિનાનો ભાવ આટલો મળશે અને આટલા પૈસા અમને આવે છે, પણ પ્રભુ એમાંથી અમે તમને દર મહિને કેટલા આપીશું? 2000 રૂપિયા આપીશું. હવે પરીક્ષણ ત્યારે આવ્યું કે જ્યારે બેનને નોકરી મળી, 4500 નોકરી મળી. કેટલાની નોકરી મળી? કેટલાની? એ તો પછી 5300 થયા. કેટલા વર્ષ સુધી? 5 વર્ષ સુધી કાઢવાના. આવે જ્યારે 5 વર્ષ પૂરા થયા ત્યાં સુધી તો કદાચ 10,000 જેવો પગાર થયો હતો. હવે ખરું પરીક્ષણ આવ્યું જીવનની અંદર. હવે અરણ્યમાં થઈને ચાલવાનો સમય આવ્યો. કેવો સમય આવ્યો? અરણ્યમાં થઈને ચાલવાનો સમય આવ્યો. હવે બાબત એ બની કે 4.5 માંથી હવે 2000 ક્યાં આપવાના છે? દેવની સેવા માટે. અને તમારા ખિસ્સામાં કેટલા રહે છે? હવે 2,500 તો ઘરનું ભાડું છે, મારા ઘરનું 2,500 મારા ઘરનું. બચ્યા કેટલા? હવે કિશોર વસાવાનું ફેમિલી શું ખાશે? હવે કિશોર વસાવાનું કુટુંબ શું ખાશે?
કારણ કે 1 રૂપિયો પણ નથી. આ બાજુ 2000 સેવા માટે આપી દીધા, 2500 ઘર ભાડું આપ્યું, હવે 1 રૂપિયો નથી. હવે તમે શું ખાવાના છો ભાઈ? હું તમને કહું છું, એ ચકમકના પથ્થરમાંથી પાણી કાઢવામાં આવ્યું. હાલેલુયા. એ અરણ્યની અંદર લાવરીઓ મોકલવામાં આવી. એ અરણ્યની અંદર એ નદીઓની ધારાઓ વહેવા લાગી. ચમત્કાર એ જ સમય છે કે જ્યારે તમે અરણ્યમાંથી પસાર થાઓ છો. તમે ક્યારે વિચારશો નહીં કે તમે ખાલી થઈ ચૂક્યા છો. જો દેવના માટે તમે મક્કમ રહો છો, દેવની સેવાના માટે તમે દ્રઢ રહો છો અને દેવને આપેલો વાયદો તમે અક્ષરશો નિભાવો છો, દેવ પણ તમારા માટે મોટા કામો કરે છે. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહું છું, સૌથી મોટા ચમત્કારો એ 5 વર્ષમાં મેં જોયા છે. દેવ કામ કરે છે. એ 5 વર્ષ સુધી મારી બેંકની અંદર હું તમને કહું છું, ઝીરો બેલેન્સ રહ્યું. 100-200 રૂપિયા પડી રહે, એના કરતા પણ ઓછા પડી રહે. 5 વર્ષ સુધી મારા બેંકના ખાતામાં એ ઝીરો બેલેન્સમાં ચલાવ્યું. એક દિવસ એક બેન મને કહે છે, શું કહે છે ખબર? એમના ઘરે લગભગ એ સમય હું એમના ઘરે તો ક્યાંક બીજા ઘરે હતી, એમના ઘરે ગયો. રાઈટ. બેન મને કહે છે, કિશોરભાઈ, અમે તમારા માટે એક ખાતું ખોલાવવા માંગીએ છીએ. કેમ? તો કે ઈશ્વરના આત્મા એમને પ્રેરણા આપી છે. તો શું કરશો? તો કે તમારા માટે દર મહિને અમે 500 રૂપિયા મૂકવા માંગીએ છીએ. હું મનમાં વિચાર કરું, છેલ્લા 5 વર્ષથી ખાતામાં પૈસા નથી રહ્યા, ક્યાંથી આ ખાતું ખોલવાની વાત આવી? હાલેલુયા, હાલેલુયા. અરણ્યમાં નદીની ધારાઓ વહેશે. અરણ્યમાં નદીની ધારાઓ વહેશે. એ ઉજ્જડ પ્રદેશને દેવ ફળદ્રુપ કરશે જ્યારે તમે દેવ પર ભરોસો રાખો છો. જ્યારે એ 5 વર્ષે પૈસા પાક્યા, 40,000 રૂપિયા મારા હાથમાં મૂકવામાં આવે. કીધું, કિશોરભાઈ, આ પૈસા તમારા માટે છે. દેવ તમારા અને મારા જીવન માટે એ ભરપૂરપણે આશીર્વાદો આપે છે. એ 5 વર્ષમાં નાતાલના કપડાં ખરીદ્યા નથી. લોકો ભેટમાં 3 થી 4 જોડ કપડાં અમને લાવીને આપતા હતા. હાલેલુયા. એ પણ મોંઘામાં મોંઘા કપડાં. અરણ્યમાં નદીની ધારાઓ વહે છે. હાલેલુયા. એક દિવસે 6 રૂપિયાના દૂધને માટે હું રડ્યો મારા વાઈફની સાથે. અમે રડ્યા. એક જમાનામાં હું 40 લીટર દૂધ એક દિવસમાં ભરતો હતો, પણ એક દિવસે હું એ સ્લિમ ટ્રીમ દૂધ 6 રૂપિયાની થેલી, નાની થેલી સમય આવતી, એના માટે રડ્યો. પ્રભુ, આ પરિસ્થિતિ મારા જીવનમાં. બીજા દિવસે એક બેન અમારા ઘરે આવીને હાંક મારે છે. 1 લીટર દૂધ આપ્યું એમણે અને કહે છે કે આવી રીતે દરરોજ હું તમને 500 ગ્રામ દૂધ આપીશ. 1 ને 4 વર્ષ સુધી એમણે અમારા માટે વ્યવસ્થા કરી. હું તમને કહું છું કે અરણ્યમાં નદીની ધારાઓ વહેશે. પ્રભુ તમારા માટે અલૌકિક કામ કરશે. જે દિવસે મનમાં વિચાર આવ્યો કે આજે સાંજે મારે આ ખાવું છે, કોકનો ફોન આવે છે કે જે કિશોરભાઈ આજે સાંજે અમારા ઘરે જમવાનું છે. હાલેલુયા. અરણ્યમાં નદીની ધારાઓ વહેશે. જો તમે નિષ્ફળતાનો અનુભવ કર્યો, હું તો મારી પોતાની સાક્ષી આપું છું. જે કામ દેવ મારા જીવનમાં કર્યા છે, હું એનું જીવંત ઉદાહરણ છું. હાલેલુયા. કારણ કે પ્રભુ આપણા જીવન માટે કરી શકે છે. જ્યારે મેં મારી ગાડી લેવાનો વિચાર કર્યો ને, મારી પાસે 500 રૂપિયા હતા. કેટલા હતા? 500 રૂપિયા હતા. પ્રભુને કહું, પ્રભુ, આ ભાંગેલી તૂટેલી ગાડી છે, વેચી દઉં. મેં પૂછ્યું ભાવ, તો સેકન્ડમાં 8,000 રૂપિયા કીધા. એક પરિવારને ખબર પડી કે કિશોરભાઈ ગાડી વેચવા કાઢી છે. મને ઘરે બોલાવ્યો અને પરિવાર મને પૂછે છે, શા માટે ગાડી વેચવી છે? મેં કહ્યું, બીજી ગાડી લેવી છે. તો સેવા કઈ રીતે કરશો? બેન ગાડી લઈને જતા, તમે સેવા કઈ રીતે કરશો? એક કામ કરો, ગાડી વેચવાની, બીજી ગાડી લેવાની હોય તે દિવસે અમને કહેજો, અમે તમારા માટે કેટલીક વ્યવસ્થા કરીશું. જે દિવસે ગાડી લેવાની થઈ, એ પરિવાર મને ઘરે બોલાવ્યો. કેટલું ડાઉન પેમેન્ટ ભરવું છે? મેં કહ્યું 20,000 રૂપિયા. પરિવાર 20,000 રૂપિયા કાઢીને મારા હાથમાં મૂક્યા અને કહે છે, આ તમારા ગાડીની ડાઉન પેમેન્ટ માટે છે.
એ વાતની ખબર મારા પરિવારના એક સભ્યને પડી. મારા પરિવારના સભ્ય કેટલા પૈસા ખૂટે છે, મેં કહ્યું આટલા રૂપિયા ખૂટે છે, બાકીના પૈસા અમે આપીએ છીએ. 500 રૂપિયા ગાડી કેશમાં લીધી, અરણ્યમાં નદીની ધારાઓ વહે છે. હાલેલુયા. આ કામ પ્રભુ જ કરી શકે છે, કોઈ માણસ કરી શકે તેમ. હું તમને કહું છું કે દેવ જીવે છે, એ આપણા તરફ નિહાળે છે અને એ કાર્યરત છે ને કામ કરે છે. એ દેવનું વચન છે, ક્યારે તમે મને છેતરતું નથી. એ બોલે છે અને કરે. વિશ્વાસ કરો અને વિશ્વાસ કરનાર માટે દરેક બાબત સંભવ છે, પ્રભુનું વચન કહે છે. હાલેલુયા. એકવાર દેવના મુખમાંથી વચન નીકળ્યું, વાલો આપણા હકમાં પક્ષમાં એ વચન કામ કરે છે. જ્યારે દેવનું વચન આપણને પોકારવામાં આવે છે અને કહે છે, લખવામાં આવ્યું છે પ્રમાણે કહે છે કે જો હું નવું કામ કરનાર છું, તે હમણાં નીકળી આવશે. શું તમે જાણશો નહીં? હું તો અરણ્યમાં માર્ગ અને ઉજ્જડ પ્રદેશમાં નદીઓ કરી આપીશ. હું જોયું છું ઘણા લોકો ખેતી કરે છે, નિષ્ફળતાનો અનુભવ કરે છે. ઢોઢાક પાળે છે, નિષ્ફળતાનો અનુભવ કરે છે. પરિવારની અંદર નિષ્ફળતાનો અનુભવ કરે છે. કેટલોક ધંધો રોજગાર કરે છે, નિષ્ફળતાનો અનુભવ કરે છે. પણ હું તમને કહું છું, એકવાર દેવના વચન પર વિશ્વાસ કરી છું, જુઓ એ અરણ્યમાં નદીની ધારાઓ વહેતી થઈ જશે. એ ઉજ્જડ પ્રદેશ ફળદ્રુપ્ત થઈ જશે. હું તમને કહેવા માંગુ છું, કેટલાક ઉદાહરણો આજે રાત્રે આપણે જોઈ ગયા છે કે જ્યાં આપણે એ વ્યક્તિઓના જીવનમાં સફળતા સંબંધી આપણે જોઈ ગયા છે. અંતે આ એક ઉદાહરણ આપીને હું બંધ કરીશ. તને મને ખબર છે, એ 12 વર્ષથી પીડાતી, લોહીવાની બીમારીથી પીડાતી સ્ત્રી સંબંધી બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે, 12 વર્ષ સુધી આ સ્ત્રીએ પોતાના જીવનમાં નિષ્ફળતાનો અનુભવ કર્યો. 12 વર્ષ સુધી. ત્યાં લખવામાં છે કે વેદોનું તેમણે ઘણું સહ્યું. નિંદા, મેણા, ટોણા, અસ્પૃશ્યતા એને પોતાના જીવનની અંદર, કારણ કે એમને જે બીમારી હતી એને લઈને એ હંમેશા પોતાના જીવનમાં મૂંઝવણ ભરી સમસ્યાનો તેમણે સામનો કર્યો. એ કોઈની પાસે જઈ શકતી નહીં, કોઈને હાથ મિલાવી શકતી નહીં, કોઈની સાથે બેસીને વાતચીત કરી શકતી નહીં. એની જિંદગી એ ભયંકર બની ચૂકી હતી. જ્યારે હું એ બાઈ સંબંધી વિચાર કરું છું, મૂસાના નિયમ પ્રમાણે એ કોઈ વ્યક્તિની પાસે જઈ શકે નહીં. 12 વર્ષ સુધી એ અસ્પૃશ્યતા, 12 વર્ષ સુધી એ સ્ત્રીની સમસ્યા કોઈ સમજી શક્યું નહીં. આખરે એક દિવસ જ્યારે ઈશ્વરના શહેરમાં આવે છે, વિચાર કરી લે છે, એક વિશ્વાસ કરી લે છે, જો ચૂપચાપ હું ઈશ્વરના લુગડાના કોરને અડતીશ તો હું સારી થઈ જઈશ. એમના એક વિશ્વાસે એમના જીવનની પરિસ્થિતિ બદલી નાખી. જ્યારે એ ટોળામાં ઈસુની પાસે પહોંચે છે, એ અજાણ બનીને જાય છે ટોળાની અંદર. એની સ્થિતિ પરિસ્થિતિ સામે જોતી નથી. એ ટોળામાં એની પાસે ઈસુ સુધી પહોંચવાનો જોર પણ નહોતો, પણ એનો વિશ્વાસ ઈસુ સુધી એને પહોંચાડે છે. એ તો કંગાલ થઈ ચૂકી હતી, એનામાં તાકાત નહોતી. એ તો નબળી થઈ ચૂકેલી બાઈ હતી, પણ એનો વિશ્વાસ એને ઈસુ સુધી પહોંચાડે છે. એક જ નિર્ધાર મનમાં, એક જ નિશ્ચય મનની અંદર કે ઈસુ સુધી મારે પહોંચવું છે. અને જ્યારે એ પહોંચે છે, ઈસુના લુગડાના કોરને અડકે છે, ઓટોમેટિક ઈસુમાંથી પરાક્રમ નીકળે છે. કે છે કોક તો મને અડક્યું છે, કારણ કે મારામાંથી પરાક્રમ નીકળ્યું છે. જો તમે ચાહો છો વાલા કે દેહમાંથી પરાક્રમ નીકળે, તો આવો વિશ્વાસ રાખો. તમે તમારી પરિસ્થિતિઓ બાજુ જોશો નહીં, તમારી નબળાઈઓ બાજુ જોશો નહીં, તમારી નિર્બળતા તરફ તમે દ્રષ્ટિ કરશો નહીં, તમારા ઘરની પરિસ્થિતિ બાજુ તમે જોશો નહીં, તમારી પાસે કેટલી આવક છે બાજુ તમે જોશો નહીં, તમે કઈ બાબતોનો સામનો કરી રહ્યા છો એ બધી જ બાબતોને ભૂલીને તમને કહું છું કે તમારી નજર તમે જીવતા દેવ ઈસુ તરફ રાખો. જો તમે વિશ્વાસની સાથે આગળ ધપશો તો દેવના મહાન કામને તમે જોશો. આજ રાત્રે હું તમને આહવાન આપવા માંગુ છું, દરેક વ્યક્તિ પોતાની એ પાછલી બીનાઓનું સ્મરણ કરે. દેવ જો તમારા જીવનમાં એક નવું કામ કરવા માંગે છે. હાલેલુયા. જો હું મારા જીવન સંબંધી પાછલી બીનાઓને નિહાળું તો હું તો કહી શકું છું કે હું તો આ પ્રકારનો વ્યક્તિ રહ્યો.
નિષ્ફળતાનો સામનો કર્યો, હું તો બીમાર રહ્યો, હું તો એકદમ કંગાલ અવસ્થામાં રહ્યો. નહીં, હું મારી જૂની બીનાઓને ભૂલી જવા માંગુ, હું મારી પરિસ્થિતિને ભૂલવા માંગુ છું. કારણ કે પ્રભુએ મને નવો બનાવ્યો છે. હાલેલુયા. પ્રભુમાં મળ્યું છે મને જીવન નવું. ઉભા થઈ છે. પ્રભુમાં મળ્યું છે મને જીવન નવું. પસંદ કર્યું છે તેણે આ જીવન નવું. પ્રભુમાં મળ્યું છે મને જીવન નવું. પ્રભુમાં મળ્યું છે મને જીવન નવું. જીવન